પરંતુ આગળ વધીને જુઓ એનએનડીસીના પરિણામો જાહેર થયા બાદ અહીંયા આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, લગભગ 3.5%નો. તો શું પરિણામોની અંદર ખાસ રહ્યું અને કેમ બજારને આ પરિણામો નથી ગમ્યા, એની વિગત લઈને સહયોગી શ્રદ્ધા પરસાણી આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત એનએમડીસીમાં? જી, તો એનએમડીસીની વાત કરીએ તો પહેલાં પરિણામ Q1ના નંબર્સ પર નજર કરી લઈએ તો નેટ પ્રોફિટમાં 2%નો વધારો આવતો જોવા મળ્યો છે. 1970 કરોડની સામે 2007 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર બેસિસ પર આવકની વાત કરી લઈએ તો 2.5%નો વધારો છે. 6,634 કરોડની સામે 6,795 કરોડ વાય બેસિસ પર. એબિટામાં 0.3%નો એક ઘટાડો આવતો જોવા મળ્યો છે. 2,480 કરોડની સામે 2,470 કરોડ વાય બેસિસ પર. અને માર્જિન્સ જોઈએ તો 37%ની સામે 36% પર રહેતા જોવા મળ્યા છે. એટલે કે 1%નો ઘટાડો છે માર્જિન્સમાં વાય બેસિસ પર. એટલે નંબર લગભગ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. ત્યારબાદ સિટીનો રિપોર્ટ છે એનએમડીસી પર. તેઓ વેચવાલીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓ આપ્યા છે ₹80 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે Q1માં એબિટા જે છે તે લગભગ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે વાય બેસિસ પર, કારણ કે ઊંચા વોલ્યુમ્સ અને રિયલાઇઝેશન તો જોવા મળ્યા, પણ સામે જે કોસ્ટ વધતી જોવા મળી, હાયર કોસ્ટના લીધે એ ઇફેક્ટ જે છે તે ઇમ્પેક્ટ અહીંયા ઓફસેટ થતી જોવા મળી. અને સાથે જ એબિટા માર્જિન Q-on-Q બેસિસ પર જોઈએ તો 24%ની સામે 36% પર રહેતા જોવા મળ્યા છે એબિટા માર્જિન. અને વોલ્યુમ ગ્રોથ ફોકસ જે છે તે અને સાથે જ ઊંચા ઇન્ડસ્ટ્રી કેપેસિટીના કારણે કોમ્પિટિટિવ પ્રેશર અહીંયાથી કંપની પર વધતું જોવા મળી શકે છે. સો આ કારણોના લીધે તેઓ બેરિશ જણાઈ રહ્યા છે અને તેઓએ વેચવાલીની સલાહ આપી છે એનએમડીસી પર. બીજી બાજુ ગોલ્ડમેન સેચનો રિપોર્ટ છે, તેઓ પણ વેચવાલીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ આપ્યા છે ₹84 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે નબળા રિયલાઇઝેશન્સ અને ઊંચી કોસ્ટના કારણે Q1ના નંબર્સ જે છે તે અનુમાન કરતાં મિસ થતા જોવા મળ્યા છે, એટલે કે અનુમાન કરતાં ઓછા આવતા જોવા મળ્યા છે. સો એના લીધે તેઓ એક બેરિશ વ્યૂ ધરાવી રહ્યા છે એનએમડીસી પર. અને ફ્લેટ નંબર્સ બાદ અને બેરિશ બ્રોકરેજ રિપોર્ટ બાદ સ્ટોકમાં પણ આપણને અત્યારે કાઉન્ટરમાં વેચવાલી જોવા મળી રહી છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને ખાસ એવી વેચવાલી છે, બેરિશ રિપોર્ટ છે, પરિણામો પણ થોડાક નબળા છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો